નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આયુષી ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 ગણિત ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત તેનું સ્વાધ્યાય 3.4 તેનું આખું સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું। તો ચાલો શરૂઆત કરીએ। પ્રશ્ન 1, સામાન્ય અવયવ શોધો। સામાન્ય અવયવ એટલે એવો અવયવ કે જે બંને સંખ્યામાં આવતો હોય, બરાબર, એને કહેવાય સામાન્ય અવયવ। એમાં પહેલું છે 20 અને 28 છે। તો સૌ પ્રથમ તો આપણે શું કરીશું, 20ના અવયવો। તો 20ના અવયવો આપણે શોધવા હોય તો આપણે લખીશું 1 ગુણ્યા 20, બરાબર। 1 ગુણ્યા 20 કરીએ એટલે થાય। ત્યારબાદ આવશે 2 દાન 20, ત્યારબાદ આવશે 4 પંચા 20, બરાબર। તો 20ના અવયવો કેટલા થયા, 1 2 4 5 10 અને 20, આ થયા 20ના અવયવ। હવે આપણે જોઈશું 28ના અવયવો, બરાબર। તો 28ના કેટલા થશે, 1 ગુણ્યા 28, પછી 14 દુ 28 થાય, બરાબર, એટલે 2 ગુણ્યા 14, ત્યારબાદ થાય 4 સત્તા 28। તો આ થયા 28ના અવયવ। તો આપણે લખીશું અવયવ બરાબર 1 2 4 7 14 અને 28, બરાબર। હવે આપણે શોધવાનો છે સામાન્ય અવયવ। તો સામાન્ય અવયવ જો 1 છે બંનેમાં, 2 પણ છે, 4 પણ છે, ઓકે। ત્યારબાદ કશું કોમન નથી, એટલે આપણે અહીંયા લખીશું સામાન્ય અવયવ બરાબર કેટલા થયા, 1 2 અને 4, ઓકે। હવે આપણે આગળ જોઈએ તો બી છે 15 અને 25। તો આપણે સેમ ઉપરની રીતે જ 15ના અવયવો શોધીએ। તો આવશે 1 ગુણ્યા 15 અને 3 પંચા 15, બરાબર। તો અવયવ કયા આયા, 1 3 5 અને 15। એવી રીતે આપણે 25ના અવયવો શોધીએ। તો 1 ગુણ્યા 25 થશે અને પાએ પાએ 25। તો 25ના અવયવ કેટલા આયા, 1 5, 5 બે વાર છે તો આપણે એક વાર લખીશું, 1 5 અને 25। તો હવે આપણે લખીશું સામાન્ય અવયવ, જો 1 છે બંનેમાં અને 5 છે, બરાબર। તો આપણે લખીશું સામાન્ય અવયવ બરાબર 1 અને 5। સી છે 35 અને 50। તો આપણે લખીએ 35ના અવયવો। તો 35ના અવયવ થશે 1 ગુણ્યા 35। કોઈ બી સંખ્યા હોય એના 2 અવયવ તો હોય જ, 1 અને સંખ્યા પોતે। તો 1 ગુણ્યા 35 અને 5 સત્તા 35। તો અવયવ કેટલા આવ્યા એના, 1 5 7 અને 35। એ રીતે આપણે 50ના અવયવો જોઈએ। તો 50ના અવયવ થશે 1 ગુણ્યા 50, 2 વડે પણ ભાગી શકાય, તો 25 દુ 50, બરાબર, અને 10 5 દાન 50, 10 વડે પણ ભગાય એટલા માટે, બરાબર। તો 50ના અવયવ કેટલા આવ્યા, 1 2 5 10, આપણે ચડતા ક્રમમાં લખવાનું, બરાબર, અને 50। તો હવે આપણે જોઈએ સામાન્ય અવયવ। સામાન્ય અવયવ જોઈએ આપણે કેટલા છે, તો જો 1 તો છે જ, 5 પણ છે, બરાબર। તો 2 જ આવ્યા, 1 અને 5, ઓકે। આગળ જોઈએ ડી છે 56 અને 120। તો આપણે પહેલા 56ના અવયવ લખીએ।
તો આવશે 1 ગુણ્યા 56, બરાબર. ત્યારબાદ 2 વડે પણ થાય, 28 દુ 56. ત્યારબાદ થશે 14 ચોક 56, એટલે 4 ગુણ્યા 14, અને ત્યારબાદ થશે 7 અઠ્ઠા 56, બરાબર. તો 56 ના અવયવ આવ્યા 1, 2, 4, 7, 8, 14, 28 અને 56, બરાબર. હવે 120 ના અવયવ જોઈએ. તો 120 ના આવશે 1 ગુણ્યા 120, 2 વડે પણ ભગાય તો 60 દુ 120, 3 વડે પણ ભગાય 40 તરી 120, 4 વડે પણ ભગાય, બરાબર. 30 ચોક 120, પછી 5 વડે ભાગીએ તો 24 પંચા 120, 6 વડે ભાગીએ આપણે તો 20 છંગ 120. ત્યારબાદ આવશે 15 અઠ્ઠા 120. ત્યારબાદ આવશે 10 વડે ગુણીએ તો 10 ગુણ્યા 12, બરાબર. તો આના કેટલા અવયવ આવ્યા? 1, 2, 3, 4, 5, 6, 8, 10, 12, 15, 20, 24, 30, 40, અહીંયા જ લખી દઈએ 60 અને 120. આ આવ્યા 120 ના અવયવ, બરાબર. હવે આપણે એમાંથી લખીએ સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવ જોઈએ આપણે. 1 છે બંનેમાં, 2 છે, ત્યારબાદ 4 છે, ત્યારબાદ 8 પણ બંનેમાં છે, બરાબર. 28 ને એ નથી. તો આના સામાન્ય અવયવ કેટલા આવ્યા? 1, 2, 4 અને 8. પ્રશ્ન 2 છે સામાન્ય અવયવ શોધો. એમાં પહેલું છે 4, 8 અને 12. તો આપણે પહેલા લખીએ 4 ના અવયવ. તો 4 ના અવયવ કેટલા થશે? 1 ગુણ્યા 4 અને 2 દુ 4, બરાબર. તો 4 ના અવયવ થશે 1, 2 અને 4. ત્યારબાદ 8 ના અવયવ જોઈએ આપણે. તો 8 ના થશે 1 ગુણ્યા 8, 2 ચોક 8. તો 8 ના થશે, 8 ના અવયવ થશે 1, 2, 4 અને 8. ત્યારબાદ છે 12 ના અવયવ. તો 12 ના અવયવ થશે 1 ગુણ્યા 12, 2 છંગ 12, 3 ચોક 12. ઓકે. તો 12 ના અવયવો થશે 1, 2, 3, 4, 6 અને 12. હવે આપણે સામાન્ય અવયવ શોધીએ. તો જો 1 બંનેમાં ત્રણેયમાં છે, 2 પણ ત્રણેયમાં છે અને 4 પણ ત્રણેયમાં છે, બરાબર. તો સામાન્ય અવયવ થશે 1, 2 અને 4, બરાબર. આગળ જોઈએ 5, 15 અને 25. તો આપણે 5 ના અવયવ જોઈએ. તો 1 ગુણ્યા 5, બસ એક જ થશે. અવિભાજ્ય સંખ્યા છે એટલે એના 2 જ અવયવ હોય, 1 અને 5. ત્યાર પછી આપણે 15 ના અવયવ જોઈએ. તો 1 ગુણ્યા 15 અને 3 પંચા 15. તો 15 ના અવયવ થયા 1, 3, 5 અને 15. એવી રીતે આપણે જોઈએ 25 ના અવયવ. તો 25 ના થશે 1 ગુણ્યા 25 અને પાએ 25. તો 25 ના અવયવ થયા 1, 5 અને 25, બરાબર. સામાન્ય અવયવ જોઈએ તો 1 ત્રણેયમાં છે અને 5 પણ ત્રણેયમાં છે, બરાબર. એટલે આપણે લખીએ સામાન્ય અવયવ 1 અને 5, બરાબર. હવે પ્રશ્ન 3 શું છે?
તો પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. અવયવી એટલે ઘડિયો આપણે લખવાનો, બરાબર. તો એમાં છે પહેલું 6 અને 8, બરાબર. એટલે આપણે 6 નો લખીશું, 6 ના અવયવી. તો આપણે 6 નો ઘડિયો જ લખીશું અને આગળ પણ એનાથી આગળ પણ લખીશું થોડું. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 છાય 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48, 6 નવા 54, 6 એડાન 60. ત્યારબાદ બીજા 11 છંગ 66, બરાબર. 12 છંગ 72. આ રીતે આપણે લખાય આગળ. 72 માં બીજા 6 ઉમેરીએ એટલે 78. એવી રીતે આપણે 8 ના અવયવી, આપણે 3 શોધવાના છે. તો 8 નો ઘડિયો લખીશું પહેલા આપણે. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48, 8 સત્તા 56, 88 64, 8 નવા 72 અને 8 દાન 80, બરાબર. તો આપણે બેવમાં જોઈએ તો જો 6 નથી, 12 નથી, 18 નથી, 24 બંનેમાં છે. એટલે પહેલો અવયવી થયો 24, બરાબર. ત્યારબાદ 48 બંનેમાં છે, બરાબર. 48 છે અને છે 72, 72 પણ બંનેમાં છે. તો આપણે લખીશું પ્રથમ 3 સામાન્ય અવયવી. બરાબર. 24, 48 અને 72. હવે એમાં બીજું છે, બીમાં છે 12 અને 18. તો આપણે લખીએ 12 ના અવયવી. 12 નો આખો ઘડિયો આપણે લખીશું, બરાબર. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છંગ 72, 12 સત્તા 84, 12 અઠ્ઠા 96, 12 નવા 108 અને 12 દાન 120. ત્યારબાદ આપણે 18 ના અવયવી લખીશું. 18 એકુ 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 છંગ 108, 18 અને 126, બરાબર. તો હવે સામાન્ય અવયવી આપણે જોવા હોય 18 અને 12 ના, તો જો એક તો આવે છે 36, જો બંનેમાં છે, બરાબર. 18 નથી, 54 નથી, 72 પણ બંનેમાં છે અને 108 પણ બંનેમાં છે. તો આપણે લખીએ પ્રથમ 3 સામાન્ય અવયવી. બરાબર. 36, 72 અને 108. ઓકે. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ. 3 અને 4 ના 100 કરતાં નાના સામાન્ય અવયવી લખવાનું છે. એટલે આપણે 3 નો જે અવયવી છે એ 100 સુધી લખવાના છે અને 4 ના પણ. તો આપણે લખીશું 3 ના અવયવી, બરાબર. તો આપણે 3 નો ઘડ્યો ને એમાં પછી 3 3 ઉમેરતા જઈશું. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 નવા 27, 3 દાન 30. હવે બીજા 3 3 ઉમેરતા જઈએ તો 33, 36, 39, 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66, 69, 72, 75, 78, 81, 84, 87, 91, 94, 97, બરાબર. 100 કરતાં નાના કીધા છે એટલે આપણે 100 લખીશું નહીં. ત્યારબાદ આપણે લખીએ 4 ના અવયવી. એટલે 4 નો ઘડિયો લખીશું આપણે. 4 એકા 4,
4 દુ 8, 4 તરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સત્તા 28, 4 અઠા 32, 4 નવા 36, 4 દાન 40. હવે 4 4 ઉમેરતા જઈએ તો 44, 48, 52, 56, 60, 64, 68, 72, 76, 80, 84, 88, 92, 96. બરાબર, 100 કરતાં નાના કીધા છે એટલે આપણે 100 લખીશું નહીં. હવે બંનેમાં સામાન્ય જોઈએ આપણે. જો 3 નથી, 6 નથી, 9 નથી અને 12 નથી. બરાબર, તો સોરી 12 છે તો 12 આવશે બંનેમાં. બરાબર, 15 નથી, 18 નથી, 21 નથી, 24 છે બંનેમાં. ત્યારબાદ 27, 30, 33, 36 છે બંનેમાં. બરાબર, ત્યારબાદ 48 છે બંનેમાં. ત્યારબાદ 60 બંનેમાં છે, 72 છે બંનેમાં, પછી 84 છે. બરાબર, આટલા છે. તો સામાન્ય અવયવી આપણે લખીએ તો આવશે 12, 24, 36, 48, 60, 72, 84. ઓકે, 96 બી બંનેમાં છે. એક મિનિટ, આપણે અહીંયા કંઈક ગલતી થઈ છે. એક મિનિટ, અહીંયા આપણે ગલતી થઈ છે. 84, 85, 86, 70, અહીંયા 90 આવશે. બરાબર, 90 આવશે. ત્યારબાદ 93 આવશે અને ત્યારબાદ 96 આવશે. બરાબર, એટલે 96 બંનેમાં છે. 96. ઓકે, હવે પ્રશ્ન 5 જોઈએ. તો એમાં છે નીચેની સંખ્યામાંથી સઅવિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌપ્રથમ તો સઅવિભાજ્ય સંખ્યા એટલે બે સંખ્યા હોય અને એનો સામાન્ય અવયવ ફક્ત એક હોય. એક એટલે એક. બરાબર, એક જ હોય. સંખ્યા પોતે પણ નહીં, ફક્ત એક જ હોય. એને સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. તો આપણે જોઈએ પહેલાં 18 અને 35. બરાબર, તો 18ના અવયવ આપણે જોઈએ તો 1 ગુણ્યા 18, 2 નવા 18 અને 3 છંગ 18. બરાબર, તો 18ના અવયવ કેટલા આવ્યા? 1, 2, 3, 6, 9 અને 18. એ રીતે 35ના અવયવ જોઈએ તો 1 ગુણ્યા 35 અને 5 સત્તા 35. તો આપણે 35ના અવયવ જોઈએ તો કેટલા આવ્યા? 1, 5, 7 અને 35. હવે જો બંનેમાં કોમન શું છે? ફક્ત એક જ છે. તો સામાન્ય અવયવ કેટલો છે? ફક્ત 1. બરાબર, એટલે આપણે લખીશું 18 અને 35 સઅવિભાજ્ય સંખ્યા છે. બરાબર, આગળ જોઈએ 15 અને 37. તો 15ના અવયવ લખીએ આપણે 1 ગુણ્યા 15 અને 3 ગુણ્યા 5, 3 પંચા 15. તો 15ના અવયવ થયા 1, 3, 5 અને 15. એ રીતે 37ના આપણે જોઈએ તો 1 ગુણ્યા 37 જ થશે, આગળ થશે નહીં. બરાબર, તો આમાં સામાન્ય આના અવયવ કેટલા થયા? 1 અને 37. તો બંનેમાં સામાન્ય અવયવ લખીએ આપણે માટે 15 અને 37
સઅવિભાજ્ય સંખ્યા છે. સી જોઈએ તો સીમાં છે 30 અને 415. તો આપણે 30ના અવયવ જોઈએ. 1 ગુણ્યા 30, 15 દુ 30, 3 દાન 30, 5 છંગ 30. બરાબર. તો 30ના અવયવ કેટલા આવ્યા? 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. એવી રીતે આપણે જોઈએ 415ના અવયવ. તો 1 ગુણ્યા 415 આવશે. બરાબર. હવે 5 વડે પણ આને ભાગી શકાય. તો 5 વડે ભાગો ને તો 83 આવે. 83 પંચા 415 થાય. તો આપણે એના અવયવ લખીએ 1, 5, 83 અને 415. તો આપણે અહીં જોઈએ આના સામાન્ય અવયવ કેટલા આવ્યા છે? તો 2 આવે છે. જો 1 અને 5, 2 આવ્યા, 1 અને 5 આવ્યા. માટે 30 અને 15 સઅવિભાજ્ય સંખ્યા નથી. બરાબર. હવે ડી જોઈએ 17 અને 68. તો 17ના અવયવ લખીએ તો 1 ગુણ્યા 17, બીજું તો આવશે નહીં એટલે 1 અને 17. હવે 68ના લખીએ આપણે તો 1 ગુણ્યા 68, 2 વડે ભાગો તો 34 દુ 68 અને 17 ચોક પણ 68 થાય. તો એ 68ના અવયવ થયા 1, 2, 4, 17, 34 અને 68. સામાન્ય અવયવ એના 2 થાય છે. જો 1 અને 17. એક અને 17. તો માટે 17 અને 68 સઅવિભાજ્ય સંખ્યા નથી. બરાબર. આગળ જોઈએ 216 અને 215. તો આપણે 216ના અવયવ જોઈએ તો 1 ગુણ્યા 216. બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાય. તો 108 દુ 216, 3 વડે ભાગી શકાય. 72 તરી 216, 4 વડે ભાગો તમે તો 54 ચોક 216. બરાબર. પછી 9 વડે પણ ભગાય તો 24 નવા 216. પછી 36 છંગ 216 અને 12 વડે ભાગો તો 12 ગુણ્યા 18 કરો તમે તો પણ 216 થાય. બરાબર. તો એના અવયવ જોઈએ આપણે 216ના 1, 2, 3, 4, 6, 8, 9. આપણે ક્રમમાં લખીએ. બરાબર. 9, ત્યારબાદ 12, 18, 36, 24, 54, 108 અને 216. એવી રીતે 215ના અવયવ લખીએ તો 1 ગુણ્યા 215. બરાબર. અને 5 ગુણ્યા 43 કરો તો પણ 215. તો અવયવ કેટલા આવ્યા 215ના? 1, 5, 43 અને 215. તો સામાન્ય અવયવ જોઈએ આપણે તો ફક્ત એક જ છે. જો બરાબર. માટે 216 અને 215 સઅવિભાજ્ય સંખ્યા છે. હવે લાસ્ટ વાળું એફ જોઈએ તો 81 અને 16. તો 81ના જોઈએ અવયવ તો 1 ગુણ્યા 81. પછી 3 27 તરી પણ 81 થાય અને 9 9 પણ 81 થાય. તો અવયવ લખીએ આપણે આના 1, 3,
9, 27 અને 81. એવી રીતે 16 લખીએ તો 1 ગુણ્યા 16, 2 અઠ્ઠા 16, ચોકે ચોકે 16. તો 16 અવયવ થયા 1, 2, 4, 8 અને 16. તો સામાન્ય અવયવ કેટલા છે? આગળ વિડીયો શૂટ નથી થયો, આપણે જોઈ લઈએ. તો સામાન્ય અવયવ કેટલા થયા? તો સામાન્ય અવયવ જો બંનેમાં 1 છે, બરાબર, બીજા છે નહીં. હવે 1 છે એટલા માટે 81 અને 16 એ સહ અવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ પ્રશ્ન 6 છે, એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે, તો બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો જે સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય હોય, વિભાજ્ય એટલે જેને નિશેષ ભાગી શકાય, જેનો ભાગાકાર કરીએ તો શેષ આપણને 0 મળે, બરાબર. તો એ સંખ્યા આ બેના ગુણાકાર જેટલી હોય. તો 5 ગુણ્યા 12 60. તો જે સંખ્યા છે એ 60 વડે પણ વિભાજ્ય થશે. પ્રશ્ન 7, એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે, તો તે કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો કોઈ સંખ્યા હોય, બરાબર, એ 12 વડે વિભાજ્ય હોય તો એ 12ના જેટલા અવયવ છે તેના વડે પણ વિભાજ્ય થશે, બરાબર. કોઈ સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તો તે 5ના જેટલા અવયવ હોય એના વડે વિભાજ્ય હોય. તો આપણે લખીશું આ સંખ્યાને 12ના અવયવો વડે નિશેષ ભાગી શકાય. તો એના માટે આપણે 12ના અવયવ શોધવા પડશે. તો 12 એકુ 12, 6 દુ 12 અને 4 તરી 12. તો અવયવ કેટલા થયા એના? 1, 2, 3, 4, 6 અને 12, બરાબર. 12 તો છે જ. તો આપણે લખીશું કે તે સંખ્યાને 1, 2, 3, 4, 6 વડે તે સંખ્યા 1, 2, 3, 4, 6 વડે વિભાજ્ય છે. ઓકે, થેન્ક યુ.